નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો ગાલા અસાઇનમેન્ટના ધોરણ 12ના બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પેપર નંબર 2 ના વિભાગ એ અને વિભાગ બી ના સોલ્યુશનની। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો ગાલા અસાઇનમેન્ટના આવા જ અવનવા વિડીયોઝને મેળવવા માટે નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 12 સંબંધિત વિડીયો સૌથી પહેલા દોસ્તો આપણે જોવા મળતા રહે। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ એ ના વિકલ્પોથી, જ્યાં આપણને 1 થી 20 નંબરની અંદર આપેલા વિકલ્પો છે। પ્રત્યેક વિકલ્પ માટે 1 ગુણ મળે છે। 20 વિકલ્પો 20 ગુણ અહીંયા આપણને મળી જાય છે। સૌથી પહેલું છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર 20 સંચાલન, કારણ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની જે કળા છે તે છે દોસ્તો અહીંયા સંચાલન। બીજું, આધુનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે? જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, અને અગાઉથી જ મેં કીધું છે જે પણ પ્રશ્નપત્રો અગાઉની બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તે તો આપણે ખાસ અહીંયા તૈયાર કરવાના છે। સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર સી પીટર ડ્રકર, જેમનું પૂરું નામ છે પીટર એફ ડ્રકર। ત્રીજું છે કે ભાઈ આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? માર્ચ 22ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। યોજનાઓનું મૂલ્યાંકન કરવું એ આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે। વિકલ્પ નંબર એ આવી જશે આપણો સાચો જવાબ। ચોથું છે માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો દોસ્તો અહીંયા આ પ્રશ્ન છે। સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર એ અવૈધિક વ્યવસ્થા તંત્રના નામે। ચાલો, ત્યારબાદ દોસ્તો આગળ આપણે ચર્ચા કરીએ વિકલ્પ નંબર 5ની। વિકલ્પ નંબર 5માં આપણને કીધું છે કે ભાઈ તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? માર્ચ 2022 અને જુલાઈ 2022ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો દોસ્તો અહીંયા પ્રશ્ન છે। તો તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને જે છે તે તાવેદાર કહેવામાં આવે છે। વિકલ્પ નંબર એ આવી જશે દોસ્તો આપણો અહીંયા સાચો જવાબ। છઠ્ઠું છે કર્મચારી વ્યવસ્થાએ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો કર્મચારી વ્યવસ્થાએ સંચાલકીય પ્રકારનું કાર્ય છે, એટલે વિકલ્પ નંબર સી જે છે તે આપણો સાચો જવાબ અહીંયા થઈ જશે। સાતમું છે કર્મચારી વ્યવસ્થા માનવ શરીરમાં શાનું સ્થાન ધરાવે છે? તો હાથ અને પગનું। વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ આવી જશે। આઠમું છે માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો કોણ હતા? તો અબ્રાહમ માસ્લો એક મનોવૈજ્ઞાનિક હતા। વિકલ્પ નંબર એ આપણો આવી જશે સાચો જવાબ। નવમું છે કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી? વિકલ્પ નંબર સી સાચો જવાબ આવશે। અનૌપચારિક માહિતી સંચારની અંદર આપણને અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી। આગળ દોસ્તો ચર્ચા કરીએ આપણે વિકલ્પ નંબર 10ની। વિકલ્પ નંબર 10માં આપણને કીધું છે કે ભાઈ અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો અંકુશનું કાર્ય જે છે દોસ્તો તે આપણને દરેક સપાટીએ થતું અહીંયા જોવા મળે છે। 11મું છે નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? માર્ચ 2023નો પ્રશ્ન છે, ઉપરવાળો પ્રશ્ન જુલાઈ 2022નો હતો। તો નાણાકીય સંચાલન નાણાંના કાર્યો સાથે સંબંધ ધરાવે છે, એટલે કે વિકલ્પ નંબર બી જે છે તે આવડે જશે આપણો સાચો જવાબ। 12મું છે વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? માર્ચ 2022 અને માર્ચ 2024ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। તો સેબી સમક્ષ જે છે તે નોંધણી અહીંયા કરાવવી પડે છે। અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે અન્ય ઘણા બધા વિષયના ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી જ આપણે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, કમેન્ટ બોક્સની અંદર કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તમને જોવા મળી જશે। તો ત્યાંથી તે વિડીયોઝને અહીંયા અચૂકથી નિહાળજો। ચલો દોસ્તો, આગળ આપણે ચર્ચા કરીએ વિકલ્પ નંબર 13ની। વિકલ્પ નંબર 13માં કીધું છે સેબી ક્યારે અસ્તિત્વમાં આવી? તો સેબી જે છે તે 30 જાન્યુઆરી 1992ના રોજ અસ્તિત્વમાં આવી હતી। ખાસ દોસ્તો આપણે અહીંયા યાદ રાખવાનું છે। 14મું છે ટ્રેઝરી બિલની મુદ્દત કેટલી હોય છે? 182 દિવસની મુદ્દત હોય છે ટ્રેઝરી બિલની, એટલે વિકલ્પ નંબર એ આવી જશે સાચો જવાબ આપણો। 15 બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાતો જાણી તેને સંતોષવાના પ્રયત્નો કરવામાં આવે છે? તો બજારીય વિભાવના દ્વારા, એટલે વિકલ્પ નંબર સી જે છે તે મિત્રો આપણો અહીંયા આવી જશે સાચો જવાબ। આગળ છે કે જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે
કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ છે એમ કહેવાય. માર્ચ 23 અને માર્ચ 24 નો પ્રશ્ન છે. શૂન્ય વિતરણવાળી વ્યવસ્થા ઊભી થઈ છે એવું કહેવાય છે. એટલે વિકલ્પ નંબર ડી જે છે તે દોસ્તો અહીંયા આપણો સાચો જવાબ જે છે તે અહીં આવી જશે. આગળ ચર્ચા કરીએ આપણે 17મા નંબરના વિકલ્પની. તો 17મા નંબરના વિકલ્પમાં કીધું છે રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનર્વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય છે? તો સુપ્રીમ કોર્ટમાં આપણે અંતમાં જે છે તે આપણી ફરિયાદ દાખલ કરી શકીએ છીએ. 18મું છે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્ય કરતી કઈ સંસ્થા મુંબઈમાં આવેલી છે? જૂન 2024 ની બોર્ડ પરીક્ષામાં મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. તો CGSI જે છે વિકલ્પ નંબર સી તે આવી જશે મિત્રો અહીંયા આપણો સાચો જવાબ. 19મું કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે? તો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ જે છે તે આપણો સાચો જવાબ. વિકલ્પ નંબર સી દોસ્તો અહીંયા આના માટે આવી જશે. 20મું ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે કે LPG લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની શરૂઆત કયા વર્ષથી થઈ? જુલાઈ 22 અને જૂન 2024 નો પ્રશ્ન છે. 1991 દોસ્તો વિકલ્પ નંબર બી જે છે તે આપણો અહીંયા સાચો જવાબ આવી જશે. અહીં આની સાથે જ 1 થી 20 નંબરના વિકલ્પો જે છે દોસ્તો તે આપણા અહીંયા થઈ જાય છે સોલ્વ. વિભાગ બી ની ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી તમે કોઈ પણ રીતનું ટ્યુશન ક્લાસીસ નથી રખાયેલું, ધોરણ 11 12 કોમર્સના કે 9 10 ની અંદર અભ્યાસ કરો છો, તો આજે જ દિવાળી પછી શરૂ થનારી આપણી જે સેકન્ડ ટર્મની ડેક્સ એકેડમીની બેચીસ છે 50% ફીસ સાથેની, તેને અચૂકથી જોઈન કરો. તમે એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કર્યા બાદ જ જે છે તે આપણી એકેડમીમાં પ્રવેશ મેળવજો. વધુ માહિતી માટે 8866562578 નંબર ઉપર સંપર્ક કરવાનો દોસ્તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય ક્વિક અપડેટ્સ માટે @પંકજ રાવત સર અને @dex એકેડમી ને ઇન્સ્ટાગ્રામ ઉપર અચૂકથી ફોલો કરજો. ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ જે છે તે ઇન્સ્ટાગ્રામ ઉપર આપને પ્રાપ્ત થતી રહે છે. તો ઇન્સ્ટાગ્રામ ચેનલને અચૂક દોસ્તો અહીંયા જે છે તે ફોલો કરી દેજો અને આપણી આ YouTube ચેનલ ડેક્સ એકેડમીને YouTube પર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચલો દોસ્તો ચર્ચા કરીએ છીએ અહીંયા આપણે વિભાગ બી ની. વિભાગ બી ની અંદર એક ગુણવાળા પ્રશ્નો જે છે તે આપણને અહીંયા પૂછવામાં આવે છે. સૌથી પહેલા 21 નંબરનો પ્રશ્ન અહીંયા કીધો છે કે ભાઈ MBA નું વિસ્તૃત રૂપ લખો. તમે ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, કોઈ જ ફેર પડતો નથી, બંનેમાં જ તમને ગુણ મળે છે બોર્ડ પરીક્ષામાં. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે છે તે અહીંયા આપણો સાચો જવાબ આવી જશે. 22મું છે આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? જુલાઈ 2022 નો પ્રશ્ન છે. આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાનો ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ અનિશ્ચિત ભાવિને કારણે અનિશ્ચિતતા જે છે તે દોસ્તો અહીંયા ઉદ્ભવે છે. 23 છે ઉત્તરદાયિત્વ એટલે શું? ખૂબ જ મહત્વપૂર્ણ દોસ્તો અહીંયા 23 નંબરનો પ્રશ્ન છે ઉત્તરદાયિત્વ વાળો. સમજી લઈએ ફટાફટ. તો અહીંયા આવશે જવાબ આનો કે ભાઈ મદદનીશોએ સોંપેલા કાર્યો તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીઓની હોય છે.